ભક્તિ તમારી, ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું, પ્રથમ ચૂક મારી રે સુંદર સામળિયા. આત્મા મને નાધણી રે તમો છો, હારે દુઃખ અવસર કોને જય કહીએ, આપની વસ્તુને આપ સંભાળો, ભવ ભટકતા રહીએ રે સુંદર સામળિયા. હું અપરાધી કાઈ નવ જાનું, હારે હું તો કૃપા વખાણું તમારી, કહે નાયાનો તમે સુનત સ્વામી, સાર કરો ને હમારી રે સુંદર સામળિયા. બલિહારી રે નાથ મુને મોકેશમાં, રે તારા ચરણ થકી અલગો, હારે તારા ચરણ થકી અલગો, નાથ મુને મોકેશમાં. આમો પરમારત કઈ નવ જાનું, તારા નામ ના વલગ્યા, નાથ મુને મોકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હાર્યા, એવા વિઘ્ન હાર્યા કઈ વાર, ગોકુલિયું રેલ તું રાખ્યું, વાલે બ્રિજની કીધી સહાય, ઓ નાથ મુને મોકેશમાં. બલિહારી રે તમો રે અમોરે તમારે, અંતર નહીં લગાર, નરસૈયાચા સ્વામી એટલું રે મારું, મારા ભગવાનની વાર, હારે મારા ભગવાનની વાર, ઓ નાથ મુને મોકેશમાં. બલિહારી રે દેહી પામી શું કીધું, કરે કરીને હૈના સંતન પૂજા, મુખે રામનું નામ ના લીધું, રે દેહ પામી શું કીધું, મારું તારું કરતો હિન્યો મન માયા મેં વલુધો, જન્મા જરા લગી કપટ ન મૂક્યું, રસ નાય બોલ્યો સીધો, રે દેહ પામી શું કીધું, જાતિ તું આવ્યો તે નવ જાણ્યું, કાજ એક નવ સીધું, રે દેહ પામી શું કીધું, અમૃત કચોલા તાજ કરીને વિષ હાલા પીધું, રે દેહ પામી શું કીધું, જમતરના જોખમ ચિત્ત ન આવ્યા, નહીં ને થયો નરયંદો, નરસૈયાચા સ્વામીને નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો, રે દેહ પામી શું કીધું, બલિહારી રે દેહ પામી શું કીધું. ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરડી આમનો રે, તા છે મારા વાલાજીનો ગામ, બ્રિજની નારી રે, બ્રિજની નારી રે, સહુ ટોલે મળી રે, રંગ ભરી રમવા આવ્યા રાસ, બ્રિજની નારી રે, બ્રિજની નારી રે, આકુલ વ્યાકુલી રે, પૂછે કાઈ દીતા નંદકુમાર, થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોપ્યો હાર, સુંદર જમના રે, સુંદર જમના રે, કાઠડે રે, ઉગિયો શરદ પૂનમનો ચંદ, રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુ તહાર જ્યો રે,
ગોપીએ મન પામ્યા પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ મે વાલ મોરે. હમચી કૂદે ને વળી જાય, વાકે ને અંબોડે રે, વાકે ને અંબોડે રે, મન વેધાઈ રહ્યા રે. વાકા વાકા વિવિધ વાજિંતરવાય, વાકા વાકા વેણ રે, વાકા વાકા વેણ રે, બોલે રસાલુ આરે. વાકા વાકા ગાય રે મધુરા ગા. નરસૈયાચા સ્વામી રે, નરસૈયાચા સ્વામી રે, જાઉં બલિહારી રે. વાલે મારે આપ્યા સુખના દીવાન, વાલે મારે આપ્યા સુખના નિદાન. જીરે રાતે રહી જાય રે, પાછલી કટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિંદ્રાને પર હરી, સમરવા શ્રી હરી, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવાને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પ્રતિવતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીસ ધરવા. ધીરે આપણે આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાલી. ભળે નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાઈ રે રાત રહી જાય રે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો. મેલી પુરુષાર્થના સખી રે વેસે તયો, તાહરા પ્રેમથી મોરે નાચો. જીરે મોજમાં તુજમાં વેદ નહીં નાગરા, માન તું માયરું વેદવાની. હજુ પતિત ના ઉપજે તુજને મેં તુને મોકલ્યું તારું. જીરે મોસાલ્યું કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પરતક્ષ ભૂપ. 14 લોક મેં મારે તુજ સમો કોઈ નહીં, તાહરું મારું એક રૂપ. જીરે તાહરો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય. ભણે નરસૈયો મીઠા બોલી સૂરજ વે, તારે કર જોડી કૃષ્ણ સમતા. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું રે મારો ભક્ત સાચો. राम कहो पंजरे की सुआ, राम कहो रे पंजरे की सुआ. हजी लगी खबर पड़त नहीं अंदा, धंधो करत सकल जग मुआ. राम कहो रे पंजर के सुआ, गड़ी रे सुतारी कटेरो कीनो. हजी लगी सांझ निश्चल नहीं हुआ, अंते काल रिपु होत मंजारी.
हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो रे पंजर के सुआ। आशा मेट पाचे पनिहारी, फूटत नाही करम जल कुआ। कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमिरत रस छुआ। राम कहो रे पंजर के सुआ। राम नाम मुझसे क्यों बिसरे, राम नाम मुझसे क्यों बिसरे। जल सुतता सुत वाहन बख्श, ताजनों को बिरद टरे। राम नाम मुझसे क्यों बिसरे। जो पे वही होत शीतलता, रवि पश्चिम उदित करे। होत नहर सिंध बन राई, डाबी मेरी आजो गुजरे। राम नाम मुझसे क्यों बिसरे। जरा कम मरण जाके सिर ऊपर, सोही मूर्ख कित गर्व करे। सूरदास बाको काहू टोर नहीं, हरि चरणे आवियो गरे। राम नाम मुझसे क्यों बिसरे। राम नाम बिना ना छूटे मल, राम नाम बिना ना छूटे मल। तीर्थ व्रत कोटि करे नित नित, पंड पखाल मरे जल थल। राम नाम बिना ना छूटे मल। सप्त द्वीप और नव खंड पृथ्वी, परक्रमा देते पल पल। वेद पुराण को पढ़ पढ़ पंडित, भूले पड़े यकेर यकेर। राम नाम बिना ना छूटे मल। जहाँ तहाँ सब आन भरोसा, बिन भगवंत भयो काहू पर। सूरदास भगवंत भजन बिना, मिथ्या और सकल बुद्धि बल। राम नाम बिना ना छूटे बल। मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम। इति धनुष इत विमल बैन कर, पीत बसन आरुतन धन श्याम। मदन गोपाल हमारे श्री राम, अपने भुजा जैने जल निधि बांधो, गोवर्धन राख्यो बरमा। 10 शीस 20 भुजा सुरविदारे, रास रमाड्या कोटिक गाम। मदन गोपाल हमारे श्री राम, जेहि अयोध्या पंचवट पावन, सोही वृंदावन गोकुल गाम। सोई शेष वेश धरि आए, साधे लक्ष्मण बलराम। मदन गोपाल हमारे श्री राम, तब रघुवर अबज दुवर मोहन, लीला लहित विमल बहुन। वेद रहित राश परमानंद, निज जना मले गावी गुण राम। मदन गोपाल हमारे श्री राम। आज नंद जी के द्वारे भी, आज नंद जी के द्वारे भी, कृष्ण अवतार लियो गोकुल में। गिर गिर कीड़ा करत यही, आज नंद जी के द्वारे भी। गिर गिर थी निकसी ब्रिज वनिता, पहरे पीतांबर ओढ़े चित।
तालफ काज जाज डफ बाजत नरक करे तहाँ माली माली भी आज नंद जी के द्वारे भी एक न को तिलक दियो केसर को एक न को ओढ़ायो जी एक यावत एक जात विदा होई एक ठाटी जमुना जी के तीर आज नंद जी के द्वारे भी बाबा रे नंद खड़क में ठाटे करत नो छावर दरे मन दी प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलबीर आज नंद जी के द्वारे भी मंगल आरती कीजे बोल मंगल आरती कीजे बोल मंगल जन्म कर्म गुण मंगल मंगल राधे जुगल किशोर मंगल आरती कीजे बोल मंगल मुगट मेंदुनी मंगल मंगल है मोरलीधन धुन मंगल ज्ञाल बाल सब मंगल मंगल जसोमति नंद किशोर मंगल आरती कीजे बोल ब्रिजवासी के तो गेरे गेरे मंगल नचत गावत दो कर जो मंगल गुण गावे प्रेमानंद मंगल सब विधि माखण जो मंगल आरती कीजे बोल मंगल आरती कीजे बोल जागो रे मोहन प्राते भयो जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की मेरिया खेलत हो कछु खेली रयो जागो रे मोहन प्रात भयो द्वारे ठाटी कुमारी राधिका उनको चुराई तुम कहाँ झूलियो तब हंसी बोलत कुंवर कन्हैया मैं प्रकुबा नगर कब हूँ गयो जागो रे मोहन प्रात भयो लई संपट पट दूर कियो है धन रे जनूनी बाबू दरस दियो सूर्यदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन पात भयो आरती श्री जगन्नाथ मंगलापुरी परसत चरणाविंद आपदा हरि तन तन घंट बाजी बैन बंसरी बाजत मृगद ताल ताल खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नौबाती अगर तेल पावक हरि इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंद सेत गंगा आनंद बरा एक नाम तीन लौकचो 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरी गरुड़ खंब सिंह भोर जाते राबरी हीरा माणिक मोती की ज्योति की जड़ी रतन सिंहासन आप विराजे बैत की छड़ी 56 भोग लागे नीत हरि हरि सुर नार मुनि द्वारे ठाटे ब्रह्म वेद ओचरी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर संकादिकाई एही रंग बीजे
હૃદય તાલ વિમલ બોધ પંચ ભાતિ જારી તન મન નિજ પહેરો તો આય વેદ હારી અખંડ જ્યોત વિમલ મોદ बहे दिन राती आरती रघुनाथ की कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे ले लाए चरण टेक रघुनाथ जाके निर्वेश पाए श्री राम मंत्र आरती कीजे शंकर संकादिका एहि रंग बीजे ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડ વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે તઈ વાળી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડારે હરિએ અત્યારું એ દર્શન દીધું એ જ સુદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારું એ પ્રગટ ગુણ ગાયા 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ આદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવણજી મહારાજ માંગુ શરણું તમારું રામ શરણું તમારું મારા જીવણજી મહારાજ માં શરણું તમારું કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી જાગોજરનો ઉદાર કીધો કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડને ઉઘાડ્યા કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યા પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળે નૌકામાં જીવણજી બેસાડો કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારો જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગત ને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાભાઈ પર કૃપા કરીને કાનમ પાલવારી જીવણજી મહારાજ માંગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાએ લાગે કરું વિનંતી રે સ્વામી કૃપા કરો અતિ ગણી
સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી આનંદ આરતી હર કપાર હરિજન હાય મેરે પ્રાણે આધારા સંતો દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક બલિ ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હર કપાર હરિજન હાય મેરે પ્રાણે આધાર હરિજન હાય મેરે પ્રાણે આધાર 14 બાંધો જીવના देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जी रांझी छोड़ाओ चारे खान गुरु सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर गुरु परिवार ने राम कबीर हे कृपा ने राम कबीर आज प्रभात ने राम कबीर રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર સંતો ખૂબ જ સુંદર પંચપૂરણ મહોત્સવ મનોરથમાં આપણે જઈને આવ્યા અને ત્યાંથી કંઈક જુદા જ પ્રકારની ઉર્જા લઈને આવ્યા જે આપણું હતું પેઢીઓની પેઢીઓ સુધી અને કોક જગ્યાએ આપણે એને ખોઈ નાખ્યું ગુમાવી દીધું અને જે ગુમાવી દીધેલું હતું એને પાછું પામવા માટે આપણે ત્યાં પહોંચ્યા હતા શું ગુમાવ્યું હતું તે 3 દિવસના અંતે આપણને ખબર પડી ચોક્કસ જ એ પડદા ઉપર આપણે કશું જોઈ ન શક્યા પણ શબ્દો તો આપણી પાસે હતા એ પડદા ઉપર સ્લાઇડ આવવાની હતી છેક છેલ્લે અને એની પર હતું ઉદા ભગત કંઈક જો આપણે ખોઈ ચૂક્યા હોય તો તે આપણું ઉદા ભગતપણું ખોઈ ચૂકેલા અને ઉદા ભગતપણું કંઈક એ હોલમાં જ ખોવાયેલું હતું એ હોલ એક સ્થૂળ જગ્યા છે પણ એ સ્થૂળ જગ્યા પર જ કંઈક ખોવાયેલું કંઈક પડેલું હતું એનું કારણ છે કે એ તત્વ એ હોલમાં એનો અર્થ એવો નહીં કે એ જગ્યા ઉપર એટલાન્ટામાં હતું એ તત્વ તમારી અંદર જ છે એ જે ઉદા બીજ આપણી સૌની અંદર પડેલું છે સુસુપ્ત અવસ્થામાં હોઈ શકે કેટલાકમાં અંકુર ફૂટી રહ્યા હોય કેટલાકમાં વિકસિત થયેલું હોય પણ એ તત્વ આપણી પાસે આપણી અંદર જ છે અને એને શોધવાનું હતું એ સંદેશો આપણને સૌથી છેલ્લો મળ્યો એકદમ શાંત વાતાવરણ હું ખોવાયો છું એ નાટક પછી હતું અને એ શાંત વાતાવરણમાં આપણે આ ઉદા ભગતપણું શોધતા હતા સાચું ઉદા ભગત કોણ સાચું ઉદાપણું કયું એ જાણવાનું ફરીથી આપણને સૌભાગ્ય મળ્યું કંઈક કચાશ રહી હોય તો આપણે હજુ પણ એને પૂર્ણ કરી શકીએ તેમ છે એનું કારણ છે કે જે સાચો ધર્મ હોય તે પરિવર્તનશીલ હોય એ કૂવાના પાણી જેવો ના હોય કૂવાનું પાણી વહેતું ન હોય એક જ જગ્યાએ હોય ખરેખર તો કૂવામાં પાણી આવે એટલે અંદરથી ઝરણું વહેતું હોય છે છતાં પણ કૂવાનું પાણી નદીનો વહેતા પાણી જેટલું ચોખ્ખું ન હોઈ શકે
અને જે પરિવર્તનશીલ છે, જે ઉદિત થયા કરે છે, એ ધર્મ સાચો છે. અને આપણે જોયું કે જે ધર્મની અંદર પરિવર્તન ન આવી શકે એ ધર્મ કાં તો ખૂબ જ રૂઢિચુસ્ત થઈ જાય, અને જ્યારે ધર્મ રૂઢિચુસ્ત થઈ જાય ત્યારે આપણે કહીએ છીએ કે રાઈટ બાજુ જતો રહે. અને જે રૂઢિચુસ્ત થયેલો ધર્મ હોય તે ધર્મ આપણને શું કે વ્રત કરો, ઉપવાસ કરો, કર્મકાંડ કરો, ડુંગળી ના ખાઓ. આ બધું એ રૂઢિચુસ્ત થઈ ગયેલો ધર્મ આપણને કે. અને જે રૂઢિચુસ્ત થઈ ગયેલો જે ધર્મ છે એ ધર્મને આપણે તો ઉદાપક તો માન્ય કરતા નથી જ, પણ આપણી આગલી પેઢી પણ એને માન્ય નહીં કરે. સંતો સહેજ પણ માન્ય નહીં કરે. મૂર્ખતા ભર્યા વિધાનો જે કરીએ એ વિધાનોને કોઈ સ્વીકાર નથી કરવાનો, એની કોઈ જગ્યા નથી. જગદીશ મહારાજે પણ આપણને ચેતવ્યા છે. એટલે આપણે ધર્મની વાત કરીએ છીએ કે જે ધર્મ છે એની ગતિ જમણી બાજુ નથી, તેમજ ડાબી બાજુએ પણ નથી. ડાબી બાજુ એ અહંકાર છે, એકલો જ અહંકાર છે. અમે ભગવાનમાં માનતા જ નથી, એવું કોઈ તત્વ નથી. અને એવું કોઈ તત્વ નથી એમ કહીને હાથ ઊંચા કરીને મન ફાવે તેમ લોકોને જીવવું છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી એમ કરીને અંકુશ વગરનું જીવન જીવવું છે. એ એક બીજો એક્સ્ટ્રીમ છે. એક બાજુ રૂઢિચુસ્તતા અને બીજી બાજુ સ્વચ્છંદપણું. આ બેની વચ્ચે સાચો ઉદિત ધર્મ ઉદાતનો આવે, જેની ગતિ ઉર્ધ્વ બાજુની છે, જેની ગતિ ઉપરની બાજુ છે. અને જેની ગતિ ઉપરની બાજુ છે, જે તમને ઉપર લઈ જાય તે ધર્મ સાચો. અને એટલે ઉદિત ધર્મ ઉદાતનો જે આપણી પાસે છે એ આપણને ઉદિતપણું કરે છે. ઉદિતપણું એટલે આપણને રોજે રોજ જાગૃત કરે છે. અને જે વસ્તુ આપણને રોજે રોજ જાગૃત કરતી હોય તે વસ્તુને સ્વીકારાય. જગદીશ મહારાજે આ 28 કીર્તન નામનું જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકમાં પણ આપણને 2 બોલ લખ્યા છે. એ વાંચી જજો સંતો. ત્યાં આપણું સાહિત્ય ભંડાર હતો, ખુલ્લો હતો. સદગુરુએ આપેલો ભંડાર ખુલ્લો હતો. બધા પુસ્તકો હતા. આશા છે કે ભક્તો એ પુસ્તકો લાવ્યા હોય પોતાની સાથે, કાં તો ઇન્ટરનેટ ઉપર તો ફ્રી મળે છે, અને એને પણ જો આપણે ઉકેલીએ તો 2 બોલ વાંચવા જેવા છે. એ 2 બોલમાં 2007માં જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું, એટલે આજથી ઓલમોસ્ટ કેટલા વર્ષ થયા? 7 એટલે 15 ને 2 17 વર્ષ પહેલા. 17 વર્ષ પહેલા જગદીશ મહારાજે આ પુસ્તક પબ્લિશ થયું તે વખતે લખ્યું હતું. જે રીતે 400 વર્ષ પહેલા જીવનજી મહારાજ બોલીને ગયા હતા, ભાઈઓ કોઈ ભોળવે તો ભોળવાશો નહીં. એવું જ જગદીશ મહારાજે કંઈક આ 2 બોલમાં લખ્યું હતું. અને 2 બોલમાં એમને લખ્યું કે આજ અધ્યરીજીના કીર્તનના શબ્દો ને તમારી સમક્ષ કોઈક લાવીને એનું ખોટું અર્થઘટન કરશે, અને અર્થઘટન કરીને તમને તેમના માર્ગે દોરી લઈને લઈ જવાનો પ્રયત્ન કરશે. અને એ જે પ્રયત્ન કરશે એમાં એમનો પોતાનો સ્વાર્થ હશે, એમાં એમનો પોતાનો હેતુ હશે. અને કંઈક એ જ વસ્તુ આપણે ઠેર ઠેર જોઈ રહ્યા છે. અધ્યરીજીના કીર્તનના જે 10 અવતારો છે એ ટાંકવામાં આવે છે, આપણને ખોટી રીતે ટાંકવામાં આવે છે. એમાં ગરવા ગણપતિનો રાસ છે, ગણપતિને પણ આપણી અંદર ખોટી રીતે ટાંકવામાં આવે છે અને કહે છે કે આ તો કહ્યું છે એમને. વેદ અધ્યાપનનું પણ કરવું જોઈએ એમ કરીને આપણને અધ્યરીજીના કીર્તનોને ટાંકવામાં આવે છે. અધ્યરીજીએ કીર્તનોમાં બધાનો ઉલ્લેખ કર્યો છે, પણ એમને ચોખ્ખા શબ્દોમાં કીધું છે, હિન્દોલામાં પણ કીધું છે કે વેદ પણ આનો ગહન છે, એક પામી નથી શક્યા. પરબ્રહ્મ માટે પણ અધ્યરીજીએ એ જ કીધું છે. મૂર્તિ પૂજા માટે પણ હરિ અમુરો ધ્યાયે આરાઈએ તે પરબ્રહ્મ એ કહેલું છે, પણ છતાં પણ આપણને બીજી બાજુ દોરી જાય છે અધ્યરીજીને બતાવીને. અધ્યરીજીના કીર્તનનું સાચું ઇન્ટરપ્રિટેશન, સાચો ભાવાર્થ જગદીશ મહારાજે આપ્યો છે.
અને એ ભાવાર્થ આપણા શિરોમાન્ય છે અને એ ભાવાર્થને લઈને આપણે ચાલીએ છીએ અને ત્યાં જ આપણને ચેતવવામાં આવેલા છે. એની શરૂઆતમાં જ કબીરની પણ સાખી છે. कबीर साकुत को न सुनाइए गुण गान और गीत, तुलसी मांजर तोड़ के क्यों चढ़ाइए मस्जिद. કોઈ સાકુત હોય એને ભગવાનના ગુણોનો વાદ અને ભજન કીર્તનની વાતો કેમ કરવાની? એને લાયક જ નથી તો એની સાથે વાત ન કરવી. જેને કોઈ વસ્તુનો આદર ન હોય એની પાસે એ વાત ન કરવી. એ આપણને અહીંયા કહી રહ્યા છે. જ્યાં આદર જ નથી એવા મનુષ્યની પાસે એની આપણે વાત કરવા જઈએ એનો શું અર્થ? અને સુંદર ઉદાહરણ આપણને આપ્યું છે કે તુલસી માંજર તોડ કે ક્યું ચડાઈએ મસ્જિદ. તુલસીના પાન તોડીને આપણે મસ્જિદની ઉપર ચડાવીએ એનો કોઈ અર્થ ખરો કે? સહેજ પણ અર્થ નહીં. એવું જ આ જે ચીલાચાલુ રૂઢિચુસ્ત જેમને ફક્ત પોતાની જ ખીચડી પકવવી છે એવા લોકોની પાસે જઈને આ અદ્વૈતજીના કીર્તનોની વાત કરવી એ સહેજ પણ યોગ્ય નથી. આપણને જગદીશ મહારાજ ચેતવીને ગયા છે અને આપણે જોયું કે અદ્વૈતજીના કીર્તનોનું મિસ ઇન્ટરપ્રિટેશન કેટલું થઈ રહ્યું છે. એમાંથી પોતાના મન ગપતા શબ્દો કાઢીને એનો સાર તત્વ ન લઈને આપણને કહેવામાં આવે. કોણ માનશે સંતો? આ સાચા ઉદા ભક્તો તો નહીં જ માને અને આ યુવાન પેઢી તો એને ઠુકરાવી દેશે, એનો ઊભો પણ નહીં રાખે. જ્યારે જીવનજી મહારાજે આપણને વર્ષો પહેલા 7 સાહુકાર ચોર આપ્યા ત્યારે એમને ખબર હતી કે શું છે આ. સમાગમની અંદર ચોક્કસ જ અધ્વૈતજીના કીર્તનો છે પણ સાથે સાથે કેટલી બધી વસ્તુઓ છે એ જ્યારે આપણને આ યુવાનોએ સમાગમનું જ્યારે સ્લાઇડ્સ મૂકી તેમને જોયું હશે કે કેટલું બધું સમાગમની અંદર છે. ફક્ત અધ્વૈતજીના કીર્તનો નથી, ઢગલે ને ઢગલે વસ્તુ એની અંદર છે. અને આપણને શિરોમાન્ય શું હોય તો કે જે જીવનજી મહારાજના મુખે કહેવાયું છે, જે સંવાદ ગોપાલદાસની સાથે થયો, સંતોની સાથે થયો, જે હરિદાસ નડિયાદાએ લખી નાખ્યો, ગોવિંદદાસે જેની મદદ કરી, જે આપણી પાસે આવ્યું એ આપણને શિરોમાન્ય છે. અને એટલા માટે જ્યાં આપણને ચેતવણી આપી 7 સાહુકાર ચોરોની એ આપણને માન્ય છે. નિશ્ચિતો આપણે વિચારીને માન્ય કરવાના છે. શું કરવું શું ન કરવું એ આપણે પોતે વિચારવાનું છે અને વિચારીને એને માન્ય કરવાના છે. કોઈ પણ વસ્તુને આપણું આંધળું અનુકરણ કરવાની ના નથી કહેતા કે ભાઈ આંધળું અનુકરણ ન કરો, એને સમજી વિચારીને કરો. એક યુવાનનો ચોખ્ખો પ્રશ્ન પણ હતો કે આપણે અગરબત્તી કરીએ, દીવો કરીએ અને એનાથી આપણને સારું લાગતું હોય તો શું કરવું? સુંદર પ્રશ્ન હતો. સારું લાગતું હોય તો કરવું, પણ એની સાથે સમજવું પણ પડે કે આ બધું કરવાથી મને કંઈક પ્રાપ્ત થશે ખરું કે? અને એ લાંબા ગાળે વિચારવું રહ્યું કે મને કંઈક પ્રાપ્ત ન થવાનું તો હું એને શાના માટે કરું? કબીર સાહેબે એ ખૂબ સુંદર રીતે આપણને અહીંયા બતાવ્યું હતું કે કબીર અલખ દેખા આપ મેં, મેં મારી અંદર જ મારા ભગવાનને જોઈ લીધો. બિન બાતી બિન તેલ, જેના માટે મારે દિવેટની જરૂર નથી, તેલની જરૂર નથી, દીવાની જરૂર નથી, અગરબત્તીની જરૂર નથી. એને મેં મારી અંદર જ જોઈ લીધો. જબ લગ પીઠ પરસા નહીં તબ લગ ગુડિયન કા ખેલ, કે જ્યાં સુધી મેં મારા અંતરાત્મામાં એને જોયો નથી ત્યાં સુધી હું જેટલા પણ ખેલ કરું, આ બાણા દીવાના ખેલ કરું, અગરબત્તીના ખેલ કરું, કર્મકાંડના ખેલ કરું, એ બધા ઢીંગલા ઢીંગલીની રમત જેવા છે. કબીરે પણ આપણને ચેતવી દીધા કે કોઈ પણ વસ્તુ કરીએ તો ઢીંગલા ઢીંગલીની રમત ચોક્કસ જ આપણને સારી લાગે. બાળક હોય ત્યાં સુધી આપણને સારી લાગે, પણ મોટા થયા પછી એ ઢીંગલા ઢીંગલીની રમત આપણને થોડો ઘણો આનંદ આપે પણ સંપૂર્ણ આનંદ ન આપી શકે, તૃપ્તિ ન આપી શકે, આપણને આગળ ન લઈ જઈ શકે. અને ત્યાં આગળ આપણને આ વસ્તુ ચેતવી રહી છે. તો આપણે ધર્મની વાત કરતા હતા, એને છે ને અંગ્રેજીમાં વિશિયસ સર્કલ કીધું છે. વિશિયસ સર્કલ કે જેને કહીએ કે ઝેરી વર્તુળ.
ઝેર હોય ને તેને તમે ગમે એટલું ફેરવીને લાવો એ અમૃત ન થઈ શકે. એ ઝેરનું ઝેર જ રહે. એને અંગ્રેજીમાં વિશિયસ સર્કલ કહે છે. આજે રૂઢિચુસ્ત છે, જેમને એમનું પોતાનું જ કાર્ય કરાવી લેવું છે, એ લોકો આપણને કંઈક આવી જ વસ્તુમાં ફસાયેલા રાખે છે. આપણને ભ્રમ આપે છે. આખું જીવન એ વેશધારીઓ પોતાનું વેશ પહેરીને એક ભ્રમમાં રહીને જીવન જીવે છે અને જીવનનું સાચું તત્વ પામતા નથી. એ પોતે તો પામતા નથી, પણ બીજા કોઈને પણ પામવા દેતા નથી. ઘણા બધા ઉદાહરણો છે સંતો. આપણને કહેવામાં આવે છે કે તીર્થ સ્થાનોમાં જાઓ ત્યાં ભગવાન મળશે તમને. એ તીર્થ સ્થાનોમાં એ પોતે જાય છે અને ભટકે છે. એ જ ગંદકીમાં પોતે જતા હોય છે, ભટકે છે, અને આપણને પણ ત્યાં જઈને ભટકાવડાવે છે કે તીર્થ સ્થાનોમાં જઈને ભગવાનને શોધો. કબીરે તો ચોખ્ખું કહી દીધું કે પથ્થર પૂજતા જો પહાડ થતો તો પહાડની પૂજા કરી લઉં. પથ્થર પૂજતા ભગવાન મળે તો પહાડની પૂજા કરી લઉં, પણ પથ્થર પૂજતા ભગવાન નથી મળતો હોતો. તીર્થ સ્થાનોમાં જઈને કે છે નદીમાં નાહવાથી ભગવાન મળી જાય, પાપ ધોવાઈ જાય. આખી દુનિયા એની અંદર પડવા માંડી. નદીઓ જેને બગાડી, પાપ ધોવાયા, પાછા આયા અને પાપ કરવાના ચાલુ કર્યા. એક ભાઈ મારી પાસે આયા, મને કહે છે હું હવે 12 જ્યોતિર્લિંગમાં જઈ આવ્યો, હવે નવેસરથી જીવનની શરૂઆત કરવી છે. મને બહુ એનો ભાવ ગમ્યો, સુંદર ભાવ, કે ભાઈ ચાલ એનામાં કંઈક આ 12 જ્યોતિર્લિંગમાંથી કંઈક પરિવર્તન તો આવ્યું. એ ભાઈને મેં જોયા છે. દંભી જીવનમાં કોઈ ફેર પડ્યો નથી. એ જ દંભી જીવન જીવે છે. સહેજ પણ પાયલનો ફરક પડ્યો નથી. પરિવર્તન જે ટ્રાન્સફોર્મેશન છે એ જગ્યા પર જવાથી ન આવે. પરિવર્તન આપણી પોતાની જાગૃતિથી જ આવે, પોતાની અંદરથી જ આવે. એને ટેમ્પરરી ઉત્સાહ આવી ગયો કે હું આટલું બધું જઈને આવ્યો, આટલા બધા પૈસા ખર્ચીને આવ્યો, ફરીને આવ્યો, આ દર્શન કરીને આવ્યો, કદાચ ભગવાને મને બીજી તક આપી, લાય હું કરી લઉં. પણ અભાઈ તો હતા તઈના તઈ. આપણે કોઈના માટે જજમેન્ટ નથી લેતા. પણ જ્યારે આપણને નરી આંખે દેખાય કે આ તો આનું આ જ છે, કોઈ ચિત્ર બદલાયું નથી, તો શું લાગે? એ જે પેલું 20 ચક્ર છે, જે વિશિયસ સર્કલ, એ 20 ચક્ર હજુ ચાલુ ને ચાલુ જ છે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણને જે પીવડાવવામાં આવી રહ્યું છે તે યોગ્ય પીનું નથી. જે ધર્મના નામે આપણને ખોટું પીવડાવવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. અને એમાં ને એમાં આપણે ભરવાતા જઈએ છીએ. પોથી પૂજામાં પણ કંઈક એવું જ આવી ગયું. પોથીની પૂજા ન હોય, પોથી ખોલવાની હોય, પોથીને ઉકેલવાની હોય, પોથીને સમજવાની હોય. જીવનજી મહારાજે આપણને એ પણ ના પાડી દીધી. કબીરે પણ આપણને એમાંથી છોડાઈ દીધા. બધા શાસ્ત્રોને બાળી નાખો એવું કબીરે કહી દીધું. એનું કારણ છે કે આ શાસ્ત્રો પણ જે આપણને ચીલાચાલુ બાજુ લઈ જઈને કોક એવા, કારણ કે આપણે ઓરિજિનલ શાસ્ત્રો તો ઉકેલી શકતા નથી, એનો સાચો મર્મ પામી શકતા નથી. અને જે શાસ્ત્રો લખવામાં આવેલા છે, જે વાર્તાઓ અને કથાઓ જે બહાર વેચાઈ રહી છે અત્યારે, એ વાર્તાઓ અને કથાઓ તો આપણને અંધશ્રદ્ધાના રસ્તા ઉપર લઈ જાય છે. અને એટલા માટે કબીરે કીધું કે બાળી નાખો આ શાસ્ત્રોને. તમે તમારી પોતાની જાતને ઓળખવી હશે તો બધું કાઢવું પડશે તમારે. અને આપણને આમાંથી કાઢ્યા. ચર્ચની અંદર પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. તમે ચર્ચમાં જાઓ તો પેલું કન્ફેશન બોક્સ દેખાય. કન્ફેશન બોક્સ આપણને મળે અને કન્ફેશન બોક્સમાં જઈને ગુનો કબૂલ કરી લીધો અને પછી કહેશે કે ચાલ હું તો પાપ મુક્ત થઈ ગયો, હળવો થઈ ગયો, હવે મારે કશો વાંધો નથી. ફરી પાછો જઈને એનું એ જ પાપ કરે. તો પછી એ કન્ફેશન બોક્સનો શું અર્થ રહ્યો? કહેવાનો અર્થ એ જ છે સંતો, કે જે પ્રકારની ભક્તિ આપણે જોઈ રહ્યા છે, જે પ્રકારનું દર્શન આપણને આ ચીલા ચાલુ લોકો કરાવી રહ્યા છે, અને પછીથી પાછા આપણી સમજણને ઢંઢોળે છે. પાછા કહે છે કે તમે સમજો છો, તમે સમજો કે, અને અમારી સાચી સમજણ તમે સમજ્યા છે તો પાછા અમને ફરીથી કેમ કૂવામાં નાખવાનો પ્રયત્ન કરો છો? કંઈક સમજવાનું હોય તો આ જે આપણને બે બાજુ લઈ જતા જે પ્રવાહ છે એને સમજવાનો છે. એક પ્રવાહ આપણને સ્વચ્છંદ બાજુ લઈ જાય છે
અને બીજો પ્રવાહ આપણને રૂઢિચુસ્તતા બાજુ લઈ જઈને હંમેશા નીચે લઈ જવાનો પ્રયત્ન કરે છે. બંને પ્રવાહો નીચેની તરફ ગતિ લઈ કરે છે. સાચો ધર્મ હોય ને તો ઉદિતપણા બાજુ ઉર્ધ્વ તરફ ગતિ કરે, અને આપણે ઉર્ધ્વ તરફ ગતિ કરવાની છે. સંતો આ જગ્યા પર બેઠા છે. જ્યારે સત્સંગ કરીએ છીએ તો સત્સંગનો હેતુ એક જ છે કે આપણી ગતિ ઉપરની તરફની હોય, ઉર્ધ્વ તરફની હોય. જીવન આપણું જાગૃતિ તરફ જતું હોય, અંધકાર તરફ નહીં. અંધકાર તરફ દુનિયા દોડતી હોય, જાગૃતિ તરફ ઉદા દોડતા હોય. અને એટલે કહે છે કે જીવનજી મહારાજે આપણને ઊંધી દોડાવી, એ ઊંધી બરોબર દોડાઈ છે. કારણ કે જ્યારે જગત અંધકાર બાજુ જતું રહેતું હતું તે વખતે જીવનજી મહારાજ પોતે જાગૃત થયા. પોતે જાગૃત થઈને આપણને એ જાગૃતિ આપી, અને એ જાગૃતિને ટકાવી રાખવાની ફરજ આપણા સૌની છે. અને એ ટકી રહેવી જોઈએ. અધ્યરીજીના કીર્તનોનો દુરુપયોગ ન થાય, એનો સદુપયોગ થાય. ક્યારે થાય? જ્યારે અધ્યરીજીના કીર્તનોનો સાચો ભાવાર્થ આપણે સમજીએ. એ અધ્યરીજીના કીર્તનોને આપણે જીવનસ્થ કરીએ. ફક્ત પારાયણ ગાઈને એનો કોઈ ફેર નહીં પડે. એને જીવનસ્થ કરીએ. એનો સાચો ભાવાર્થ જે આપણને સમજાવવામાં આવ્યો છે જગદીશ મહારાજ દ્વારા, યદુનાથ મહારાજની લીટીઓ દ્વારા, ત્રિકમ ભગતની કુંડલીમાં જે એનો બતાડેલો છે અર્થ, એને લઈને આપણે જો ચાલીએ, પ્રેમજીવન મહારાજ આપણને જે વસ્તુ કહી રહ્યા છે એને પકડીને ચાલીએ, તો કદાચ આપણે એ કીર્તનોનો સાચું અર્થઘટન, સાચો ભાવ પામી શકીશું. આ કીર્તનોને આપણે આપણા સમાજના પ્રસંગો સાથે જોડ્યા. પૃથ્વી દોડની વાત ચાલે છે. તમે કહેશો આ પૃથ્વી દોડની વાતની અંદર આ બીજું બધું શું આવ્યું? બીજું બધું ઉદિતપણું આવ્યું. એટલા માટે કે પૃથ્વી દોડ જેનો ઉપયોગ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ, તો સમજીને કરીએ. પૃથ્વી દોડની આદ આપણે પ્રસાદ વખતે પણ ગાતા હોઈએ છીએ. એ હરિના ગુણગાન છે, અને હરિના ગુણગાન ને આપણે યોગ્ય રીતે સમજીએ કે પ્રસાદ લેતી વખતે આપણે હરિને કેમ યાદ કરીએ છીએ. આ વરાહ કે જેને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, એ વરાહને આપણે કેમ યાદ કરીએ છીએ? કેમ આપણે અન્નને શુદ્ધ કરવું પડે છે, અને કયા ભાવથી આપણે અન્ન લઈએ છીએ? ભગવદ અર્પણ કરીને આપણે અન્નને લેતા હોય છે. એ પૃથ્વી દોડનો ઉપયોગ છે. વિઘ્નહરણ કરનાર કોણ છે? એ પણ આપણે પૃથ્વી દોડમાં જ જાણવાનું પડ્યું કે વિઘ્નહરણ કરનાર જેની પાસે આ દરેક શક્તિ છે, જે સર્જે છે, જે પાલે છે, જે સંહારે છે, એ જ આપણે વિઘ્નહરણ કરી શકે. બીજું કોઈ આપણા વિઘ્નહરણ ન કરી શકે. અને આપણા વિઘ્નોનું હરણ કરવા માટે આપણે પોતે પણ કટિબદ્ધ થવું પડે. ઘરમાં બેઠા બેઠા ફક્ત માળા ફેરવવાથી વિઘ્નોનું હરણ થઈ જશે એ શક્ય નથી. એના માટે આપણે પોતે પણ જાગવું પડે, અને સાથે સાથે એની કૃપા પણ માંગવી પડે. એ વિઘ્નહરણ છે. એ વિઘ્નહરણ આપણને જે ચીલાચાલુ રૂઢિચુસ્ત લોકોએ આપેલું વિઘ્નહરણ નથી. અને એ જ પૃથ્વી દોડનો ઉપયોગ આપણે ભક્ત સમાજની અંદર કરીએ છીએ. અને જ્યારે લગ્નમાં કરીએ છીએ ત્યારે એ સમજી લઈએ કે કન્યા કુંવારી ન રહી જાય. કન્યા કુંવારી ક્યારે રહી જાય એ આપણને આ પૃથ્વી દોડની અંદર સમજાવવામાં આવ્યું છે. કન્યા કુંવારી ક્યારે રહે? કે જ્યારે કન્યા પોતાનો અહંકાર ન છોડે ત્યારે. અહીં આગળ જ્યારે કન્યાની વાત કરી છે, આપણે પહેલા પણ વાત કરી છે કે વર અને કન્યા બંને એકબીજાની સાથે તો લગ્ન કરે જ છે, પણ વર અને કન્યા બંને કન્યાના સ્વરૂપે પરબ્રહ્મ સાથે જઈને પણ લગ્ન કરે છે. અને કન્યા કુંવારી ક્યારે રહે એ તત્વમાં બતાવ્યું છે. કન્યા કુંવારી ક્યારે રહે? તો કહે છે કે જ્યારે પોતાનો અહંકાર ન છોડે ત્યારે એ કન્યા કુંવારી રહી જાય છે. એનો મતલબ કે જ્યારે પણ આપણે પરબ્રહ્મની આરાધના કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, તે વખતે અહંકારને તજીને આપણે આ કરતા હોય છે. હમણાં આપણે જે મહોત્સવમાં જેને આવે પરિચય મહોત્સવમાં કેટલા બધા લોકોએ આ કાર્ય કર્યું. કોકે કંઈક ને કંઈક કર્યું છે. નાનું મોટું દરેકે કર્યું છે. અહંકાર છોડીને કર્યું છે. અને અહંકાર છોડીને કર્યું ને ત્યારે સાચી ભક્તિ થઈ, ત્યારે થઈ શકે કામ. એવું જ આની અંદર આપણને અધ્યયનજી કહી રહ્યા છે કે અહંકાર છોડીને
તો જ એ કન્યા કોકને પરણી શકે. પરણવું એટલે મર્જ થવું, એક રૂપ થઈ જવું. અને પરણવું ની અંદર એકરૂપ થવા માટે વર અને કન્યા બંનેવે અહંકાર છોડવો પડે. વર અને કન્યા બંને પોતાનો અહંકાર છોડે તે વખતે બંને એકબીજાની સાથે પરણી શકે. એ બંને અહંકાર છોડી દે તો બંને પરબ્રહ્મ સાથે પણ પરણી શકે. વાણીનું પણ કંઈક એવું જ છે. વાણી નામની કુંવારી કન્યા પરબ્રહ્મ સાથે પરણવા નીકળી છે. અને એ આપણે પહેલી જ લીટી એની છે, પરબ્રહ્મ વાણી રે પરણિયા. કેટલો સુંદર ભાવ કે વાણીને પણ એની સાથે લગ્ન કરવો હશે તો અહંકાર કાઢવો પડશે. આ વાણીની અંદર જ્યાં સુધી અહંકાર રહે ત્યાં સુધી એ વાણી પરબ્રહ્મ સાથે પરણી ન શકે. અને એને આપણે અધ્યયન જે સુંદર ભાવમાં આપણને સમજાયું કે અહંકારને કાઢવો પડે. અને એના માટે પણ ખૂબ સુંદર રીતે આ કબીરની એક સાખી છે. કબીર હથવાસા હુસે લિયા મુશ્કલ પડી પહેચાન. કબીર કહે છે કે ભક્તિ રૂપી હસ્તમેળાપ તો કર્યો, પણ સાચી પ્રેમ ભક્તિ કરવાની સમજ ન પડે તો શું થાય? તો કે જબ લગી પીવું પડસા નહીં, તબ લગી કન્યા કુંવારી જાન. કે પ્રેમ ભક્તિની સમજ ન પડે અને અહંકાર છોડ્યો નહીં, તેથી પ્રેમ ભક્તિ કરી શકે નહીં, તો ત્યાં સુધી એ કન્યા કુંવારી ને કુંવારી જ રહે, એને પરણી ન હોય તેવી સમજવી. હવે જે પ્રકારની ભક્તિ જગતમાં ચાલે છે સંતો, એ પ્રકારની ભક્તિની અંદર ઠસો અહંકાર ભરેલો છે. આરતી ઉતારે કોણ ઉતારે? જેને સૌથી વધારે પૈસા આપ્યા હોય તે જેને આરતી ઉતારે. પ્રોગ્રામનો સ્પોન્સર હોય તે જેને આરતી ઉતારે. એ જઈને આરતી ઉતારે એનો અર્થ શું થયો? અહંકાર મૂક્યો કે એને? અહંકાર નથી મૂક્યો એને. એને તો આગળ પાટલો જોઈએ છે, એને આગળ જવું છે, એને આગળ જઈને એને આરતી ઉતારવી છે. બાકીના બધા પાછળ બેસીને એની પૂઠને જુએ. આવી આરતી બનવાની આપણને જીવન ના પાડી છે. જીવનજી મહારાજે આપણને આરતી બનવાની કહી. ભક્તોનો સમૂહ બેઠો હોય અને આરતી બનાતી હોય, એ આરતી આપણને આપી છે. નહીં તો પછી એ કન્યા કુંવારી જ રહે. કબીરની સખીમાં આવ્યું, આ પૃથ્વી દોડની અંદર એ આવ્યું. તો કહેવાનો મતલબ એક જ છે સંતો, કે અહંકાર ત્યજીને ભક્તિ કરતા ન આવડી તો એ જીવરૂપી કન્યા, એ આત્મારૂપી કન્યા પરમાત્માને પામી ન શકે. પહેલામાં પહેલી જરૂર છે આ અહંકારને કાઢવાની. અહંકાર ન કાઢે ત્યાં સુધી એ કન્યા કુંવારી જ રહેવાની. કન્યાનો અર્થ થાય છે જીવ. જીવને જઈને શિવને મળવું છે, પણ એ શિવને નહીં મળી શકે. કારણ કે જે શિવ છે એમાં અહંકાર નથી. સર્જનહારને અહંકાર નથી. એ તો સર્જન કરીને એની અંદર પાછો સમય ગયો, એને અહંકાર નથી રાખ્યો. તો આ જે સર્જન છે એ સર્જનને અહંકાર કેમ? કયા ભાવથી છે? એક મનુષ્યની જાતિને બાદ કરશો તો તમને બીજી કોઈ જગ્યાએ અહંકાર નહીં દેખાય. ગુલાબના છોડની પાસે જશો તો ગુલાબના ફૂલને માનશો, એના કાવ્યને ઓળખી શકશો. પણ મનુષ્યનું અહંકારિત્વ ક્યાં આવે? તો કે ગુલાબના ફૂલને ચૂંટી લે, તોડી લે. એ મનુષ્યનો અહંકાર છે. એને એની પર હક જમાવવો છે, માલિકી હક જમાવવો છે. ગુલાબ તો ત્યાં ખીલ્યું છે, હસતું રહેતું હોય છે. એને અહંકાર નથી કે મારા ફૂલની અંદર સુગંધ છે. તમે એને માનો કે ન માનો, એ તો સુગંધ પ્રસરાવતું રહેશે. એ તો એના કલરથી એને સુંદરતા આપતું રહેશે. એ જગ્યાએ સુંદર છે, એની પોતાની જગ્યાએ સરસ છે, પોતાનું કાવ્ય ગાઈ રહ્યું છે. એને અહંકાર નથી. નદી આટલા બધાનું પોષણ કરે છે, એને અહંકાર નથી. ઝાડ આપણને છાયો આપે, ફળ આપે, આપણને ઓક્સિજન આપે, જીવવા માટેનો પ્રાણવાયુ આપણને આપે. એ ઝાડને કોઈ અહંકાર નથી. સૂરજ રાત દિવસ રેગ્યુલર ઉગે અને આથમે અને આપણને જીવન આપતો જાય છે, એને અહંકાર નથી. ચાંદો જે આવે છે ને આપણા બધાનું સિંચન પોષણ કરતો જાય છે, એને અહંકાર નથી. ફક્ત ને ફક્ત એક આ મનુષ્ય છે કે જેની અંદર આ અહંકાર છે. અને એટલા માટે જ
કબીરે બહુ જ ભાર મૂક્યો કે તું તારો અહંકારને કાઢી નાખ, અને અહંકારનો પડદો હટશે, ઘૂંઘટ કા પટ ખોલ, એક તારો જે પટ ખુલ્યો તે વખતે તને તારા પોતાના દર્શન થશે, સાચા આત્મ સ્વરૂપના દર્શન થશે. અને એ ઓળખ આપણને આપી છે, એ સાચું ઉદિતપણું છે સંતો. એટલો બધો ઉત્સાહ રહ્યો છે. ચોક્કસ શરીરને થોડો ઘણો થાક લાગ્યો છે, પણ માનસિક રીતે પ્રફુલ્લિતતા આપણા બધામાં ઘણી આવી છે. ઈચ્છા થાય કે આ પ્રસંગો આવા ને આવા સુંદર થતા રહે, દર 2 વર્ષે. આવો તો બંધ ન થાય એવું જ મનમાં આશા રાખીએ આપણે, કે જે ટેલ લઈને આપણે ફર્યા છે, ટેલ જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહી છે અત્યારે, એ ટેલ જ્યાં પણ હોય ત્યાં આપણે સર્વે પહોંચીએ, એ વાતાવરણમાં રહીએ, આપણા ઉદિતપણાને પકડી રાખીએ અને આ જ ભાવમાં રહીએ. સંતો, આવતા રહેજો, જોડાતા રહેજો, આ જ ભાવમાં રહીશું, સત્સંગ કરતા રહીશું. સર્વે ભક્તોને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવન જીવનની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ. ભક્તોને પ્રતાપના સંતો ભક્તોને રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર રામ કબીર. રામ કબીર રામ રામ કબીર રામ કબીર